નમસ્કાર ખેડૂત મિત્રો કે તમે તમારા પાકની અંદર કોઈ પણ દવા તમે છંટકાવ કરો છો એ કેવી રીતે કરો છો, એ દવાનું કેવું રિઝલ્ટ મળે છે, એ દવા કેટલી તમારા પાકની અંદર કેટલી કામ આવે છે, કેટલું એનું બેનિફિટ મળે છે તમને. તમે દવા છંટકાવ કરો છો તો એના અંદર તમે સ્ટીકર નાખવાનું એક અવશ્ય રાખો. તો સ્ટીકરનું શું કામ છે કે જલ્દી એને દવાનું કામ કરે અને જલ્દી એને નસે નસે પાંદડાની નસ ઉપર એને જલ્દી ફરે દવા, અને બીજું કે ઠેઠ મૂળ સુધી ઝડપી એને પહોંચાડવાનું કામ કરશે. કોઈ પણ દવાને 100% દવાનું કામ કરાવવું હોય તો કોઈ પણ દવાની અંદર તમે એક ઓર્ગેનિક સિલિકોન બેઝની અંદર ઓર્ગેનિક સ્ટીકર વાપરવાનો આગ્રહ રાખો. તો સ્ટીકર કેવું આવે છે અને કેવું કામ કરે છે કે પાંદડા ઉપર કઈ રીતે જલ્દી એને દવાનું કામ કરાવે છે, 100% દવા કામ કરે છે છોડ ઉપર. તો અત્યારે લાઈવની અંદર આ બાજુ સાહેબ પાંદડા અત્યારે અમે લાયા છીએ. તો એક પાંદડા ઉપર આપણે આ બે પાંદડા ઉપર આપણે દવાના 2 ટીપા પાડ્યા છે, બરોબર. એક પાંદડા ઉપર પાડ્યું છે અને એક આ બીજા પાંદડા ઉપર લઈએ છીએ ત્યાં ટીપા દવા. આ બે પાંદડાની અંદર એક જ કંપનીની ઓર્ગેનિક દવા લીધેલી છે આપણે, બરોબર, વિકાસ માટેની કે ફાલ ફૂલ વધારે કરવા માટેની. એના માટે અત્યારે 2 ટીપાની 2 પાંદડા ઉપર 2 સેમ દવા નાખી છે. તો હવે આની અંદર આપણે સ્ટીકર નાખશું. તો સ્ટીકર કેવું કામ કરે છે તો અત્યારે લાઈવની અંદર દેખાશું કે સ્ટીકર છે નિર્વેટ કંપનીનું, નિર્વેટ એનો માર્કો છે. તો સારામાં સારું ઓર્ગેનિક સ્ટીકર છે સિલિકોન બેઝની અંદર. આનું પ્રમાણ છે ખાલી એક પંપ 15 લીટરે 5 ml નો માપ છે. 250 ml તમારે 50 પંપ બને તો કોઈ પણ દવાની અંદર તમારે ડબલ કામ થાય. તો અત્યારે તમારે લાઈવમાં દેખાડશો. નિર્વેટ સ્ટીકર જે છે તો એ સ્ટીકરને આપણે આ ટાંકણી છે, આપણે કોઈ વધારે આપણે આ દવાની અંદર વધારે આપણે નાખવાનું નથી, ઓનલી પર આ ટાંકણી આવી છે. તો આ ટાંકણીની અંદર આપણે દેખો આ સ્ટીકરની અંદર ટાંકણી મૂકી છે અને આ એક ટાંકણીની અંદરથી તમારે એ આપણે આ દવાની અંદર નાખ્યું છે અત્યારે. તો એનું પરિણામ શું આવે છે તમે ખુદ દેખો છો કે દેખો જેવું સ્ટીકર અડ્યું એટલું જ એવી રીતે જ તમારે દવા પાંદડા ઉપર પ્રેશરથી એને નસે નસે ફરવાનું ચાલુ થઈ ગયું છે. આ એવું ને એવું હજુ પડ્યું છે. આ જે દવા જે છે એ એમને હજુ પડી છે અને આ રીતે દવાનો તમારો જલ્દી છોડ ઉપર ફેલાવો થઈ જાય છે. તો આવી રીતે સ્ટીકર તમારે નાખવાથી બહુ સારું પરિણામ મળે. કોઈ પણ તમે દવા વાપરો એમાં 100% રિઝલ્ટ મળે. દવા વેસ્ટ ના જાય, તમારે ખર્ચો માથે ના પડે, ખર્ચો ડબલ ના થાય. એના માટે સારી કંપનીનું સ્ટીકર અત્યારે આવી રહ્યું છે. અત્યારે નિર્વેટ કંપનીનું છે. આ બાજુ લાવો સાહેબ, એ સારી કંપનીનું. આમાં બધા પેકિંગો મળી જશે. 100 ml છે, 250 ml છે, 500 ml પણ પેકિંગ મળી જશે. અને કોઈ પણ પાકની અંદર તમારે કોઈ પણ પાકની અંદર કોઈ પણ દવા તમે છંટકાવ કરો એની સાથે તમારે આ એક સિલિકોન બેઝની અંદર સારી કંપનીનું નિર્વેટ આવે છે એ તમે સારી કંપનીનું અત્યારે નાખી અને સારા રિઝલ્ટો પણ મેળવી શકશો તમે. અને કોઈ પણ પાકની અંદર તમે કોઈ પણ સિઝનની અંદર, દાખલા તરીકે ચોમાસું સિઝન છે અત્યારે, ચોમાસાની અંદર કોઈ પણ ખેડૂત દવા છંટકાવ કરે કોઈ પણ પાકની અંદર, મગફળી હોય, કપાસ હોય, એના અંદર તમે છંટકાવ કરો અડધો કલાક કે 2 કલાક પછી વરસાદ આવી જાય તો એ દવા ધોવરાઈ જાય છે. તો પણ એની સાથે સાથે તમે જો આ સ્ટીકર તમે નાખેલું હોય તો તમારે દવા ધોવરાય નહીં, દવા 100% કામ થઈ જાય અને પાછળથી વરસાદ પડે તો પણ ચાલે. પછી શિયાળાની વાત કરીએ તો શિયાળાની અંદર તમે બટાકા હોય છે, જીરું હોય છે, એના અંદર તમારે ઠાર પડવાની સંભાવના બહુ હોય છે. ઠારના હિસાબે બહુ રોગચાળો આવતો હોય છે. તો આ સ્ટીકર નાખેલું હોય તો જે ઠાર પડે છે છોડ ઉપર એ ઠારના હિસાબે સ્ટીકરના હિસાબે ઠાર ઉપર રોકાય અને લપસીને નીચું પડી જાય છે. પછી દાડાની અંદર પણ તમે છંટકાવ કરી શકો. કોઈ પણ પાકની અંદર તમે કોઈ પણ દવા નાખો એની સાથે આનું સ્ટીકર ભેળવી અને તમે નાખવાથી તમારે ડબલ રિઝલ્ટ મળશે. અત્યારે લાવો, અત્યારે લાઈનની અંદર હજુ દેખાડીએ કે આ દવા એમને હજુ પડી છે અને આ દવાની અંદર ફેલાવો થઈ ગયો છે કમ્પ્લીટ, બરોબર. આપણે કંઈ અડ્યા નથી. આની અંદર ખાલી ઓનલી ફોર નિર્વેટ કંપનીનું સ્ટીકર નાખ્યું છે, સારી કંપનીનું ઓર્ગેનિક સિલિકોન બેઝની અંદર. તો તમામ ખેડૂત મિત્રોને એક જ વિનંતી છે કે સારી કંપનીનું નિર્વેટ કંપનીનું સ્ટીકર તમે વાપરો, અવશ્ય વાપરો અને કોઈ પણ દવાની અંદર નાખી અને દવાનું 100% પરિણામ તમે મેળવો. ધન્યવાદ.